દોસ્તો, આપણે જાણીએ છીએ કે જે વનસ્પતિ છે એ વનસ્પતિ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને કરે છે પ્રકાશ સંશ્લેષણ, અને પ્રકાશ સંશ્લેષણના અંતે બનાવે છે એક ખોરાક. તો હવે પ્રશ્ન એમ આવે છે કે આ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ એ કોઈ પણ વનસ્પતિ હોય તો મૂળથી પર્ણ સુધી કેવી રીતે પહોંચી જાય છે? તો મિત્રો, વનસ્પતિમાં આ પાણી અને પોષક તત્વોના વહન માટે કોઈને કોઈ સિસ્ટમ કે કોઈને કોઈ પ્રણાલી આવેલી હોવી જોઈએ. તો મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે જે વનસ્પતિમાં આ પ્રણાલી કે સિસ્ટમ આવેલી છે, જે વનસ્પતિના મૂળથી પર્ણ સુધી પાણી અને પોષક દ્રવ્ય પહોંચાડે છે, એના વિશે જાણવાનું છે. દોસ્તો, જે વનસ્પતિ છે એ વનસ્પતિને પાણીની જરૂર હોય છે, નાઇટ્રોજન, સલ્ફર અને બીજા ખનિજ ક્ષારો હોય છે એની પણ જરૂર હોય છે. એ જે વનસ્પતિ છે એ વનસ્પતિ એનું શોષણ પણ કરે છે જમીનમાંથી મૂળ દ્વારા. હવે એ જે પર્ણો છે એ પર્ણ સુધી પહોંચાડે છે કેવી રીતે? જો કોઈ વનસ્પતિ નાની હોય, એટલે કે એની ઊંચાઈ ઓછી હોય, તો એના જે મૂળ છે એ પોષક તત્વો અને પાણી વનસ્પતિમાંથી શોષી લે છે અને સરળતાથી એ પર્ણ સુધી પહોંચાડી છે. પણ એ તો ક્યારે? જ્યારે વનસ્પતિની ઊંચાઈ ઓછી હોય ત્યારે. પણ મિત્રો, અમુક વનસ્પતિઓ તો બહુ જ ઊંચી હોય છે, જેમ કે વૃક્ષો બહુ જ ઊંચા હોય છે. તો એની અંદર જે મૂળ છે એ મૂળ પાણી અને પોષક તત્વો ચૂસી લે છે, પણ એને પર્ણ સુધી પહોંચાડે જ કેવી રીતે છે? તો મિત્રો, એના માટે વનસ્પતિમાં કોઈ સુદૃઢ પ્રણાલી હોવી જોઈએ. એવી પ્રણાલી, એવી સિસ્ટમ કે વનસ્પતિના મૂળથી વનસ્પતિ ગમે તેટલી કે વૃક્ષ ગમે તેટલું ઊંચું હોય તો પણ પાણી અને પોષક તત્વો પહોંચાડી દે. તો મિત્રો, આવી સિસ્ટમ પણ એમાં આવેલી છે. ચાલો સમજીએ. તો મિત્રો, વનસ્પતિમાં જે સિસ્ટમ આવેલી છે, જે પ્રણાલી આવી છે, એનું જે મુખ્ય ઘટક છે એ છે વાહક નલિકાઓ. આ જે વાહક નલિકાઓ છે એ મોટાભાગે બે પ્રકારની છે. એક છે જલવાહક અને બીજી છે અન્નવાહક. એમાં મિત્રો યાદ રાખજો કે જે જલવાહક છે એ જલવાહક પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે, જ્યારે જે અન્નવાહક છે એ અન્નવાહક મોટાભાગે ખોરાકનું વહન કરે છે, અને એ પણ જે પર્ણ છે ત્યાંથી મૂળ સુધીના ભાગો સુધી. તો મિત્રો, આ બે જે નલિકાઓ છે, આપણે આને પેશી પણ કહીશું, જલવાહક પેશી અને અન્નવાહક પેશી પણ કહીશું. અને આ જે છે એ વનસ્પતિની અંદર પાણી અને જે ખનિજ ક્ષારો છે અને પોષક તત્વો છે એના વહન સાથે સંકળાયેલી છે. એટલે એ જ સિસ્ટમ છે જે વનસ્પતિમાં પાણી, ખનિજ ક્ષારો અને જે પોષક તત્વો છે એનું વહન કરે છે. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં જોઈએ કે વનસ્પતિમાં પાણીનું વહન કેવી રીતે થાય છે. તો મિત્રો, પાણીના વહન માટે એમાં આવેલી હોય છે જલવાહક પેશી, અને જે જલવાહક પેશી છે એ જલવાહક પેશી કેવી રીતે બને છે? તો મૂળ, પ્રકાંડ અને પર્ણોની અંદર જે જલવાહિનીઓ આવેલી હોય છે, જલવાહિનીઓ આવેલી હોય છે, એ પરસ્પર જોડાય છે, અને પરસ્પર જોડાઈને એ પાણીનું જે વહન થાય એના માટેનું કોઈ એક સંવહન તંત્ર બનાવે છે, જેને આપણે જલવાહક પેશી કહી શકીએ છીએ. એટલે આ જે પેશી બને છે એ પાણીનું સળંગ તંત્ર બનાવે છે. એટલે વનસ્પતિના જુદા જુદા અંગો કે ભાગો સુધી એ પાણીને પહોંચાડવાનું કામ કરે છે. મિત્રો, ફરીથી યાદ રાખજો, આ જે જલવાહક પેશી કે જલવાહક છે એ કેવી રીતે બને છે? તો મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય, એની અંદર જે જલવાહિનીઓ અને જલવાહિનીઓ આવેલી છે એ જલવાહક પેશીનો ભાગ છે. એ બધી એકબીજા સાથે જોડાય છે અને જલવાહક પેશીની રચના કરે છે, અને એ બધા સાથે મળીને કામ કરે છે, જેની અંદર પાણીનો એક સંવહન તંત્ર બને છે, જે વનસ્પતિની અંદર પાણીને મૂળથી એ પર્ણ સુધી પહોંચાડે છે. હવે મિત્રો, આ જે જલવાહક છે એ કામ કેવી રીતે કરે છે? ચાલો થોડું એને વધારે ડીપમાં સમજીએ. તો જુઓ મિત્રો, કોઈ વનસ્પતિ હોય તો એ વનસ્પતિના જે મૂળ છે એ મૂળ શું કરે છે? પાણીનું શોષણ કરે છે. કેવી રીતે? તો તમે સમજો કે કોઈ વનસ્પતિનું મૂળ હોય, એ મૂળ હોય જમીનમાં હોય, એ જમીનમાંથી સૌથી પહેલાં એ આયનોનું શોષણ કરે. એટલે આયનો મૂળની અંદર આવી જાય એટલે જમીનની અંદર આયનોનું સંકેન્દ્રણ, અને જે મૂળ છે એ મૂળની અંદર આયનોના સંકેન્દ્રણમાં જોવા મળે તફાવત. એટલે મૂળ અને જે જમીન છે એમાં આયનોનું સંકેન્દ્રણ અલગ અલગ થઈ જાય, એટલે કે સાંદ્રતા અલગ અલગ થઈ જાય. આયનોનું સંકેન્દ્રણ મૂળમાં વધી જાય જો શોષણ થાય તો, અને પછી આના સંકેન્દ્રનો જે તફાવત થાય છે, એટલે ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો જે મૂળ છે એ જમીનમાંથી આયનોનું શોષણ કરે, આયનો એની અંદર વધી જાય એટલે 12 આયનો ઓછા થઈ જાય. હવે આમ આપણે જાણીએ છીએ પ્રસરણ ક્યારે થાય? તો કોઈ વધારે સાંદ્રતા જ્યાં હોય આયનોમાંથી એ તરફ પાણી જવાનો પ્રયત્ન કરે છે, એટલે જમીનમાં આયનોનું સંકેન્દ્રણ ઓછું થાય, મૂળમાં વધી જાય તો પાણી મૂળની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરે છે. હવે મિત્રો, એ મૂળની અંદર પાણી પ્રવેશી જાય
પછી એ આગળના કોષો સુધી પહોંચવા લાગે છે અને એમ કરીને વનસ્પતિમાં આગળ વધે છે. અને આમ જે વનસ્પતિ છે એમાં જે પાણીનો જે પ્રવેશ થાય છે સતત ચાલુ રહે છે અને પાણી આગળ જતું રહે છે. હવે મિત્રો આ જે સિસ્ટમ છે એ વનસ્પતિની ઓછી ઊંચાઈ હોય તો જરૂરથી કામમાં લાગે છે. એટલે વનસ્પતિની ઓછી ઊંચાઈ હોય તો આ જે રીતે જે પ્રસરણ થાય છે પાણીનું એ યોગ્ય છે અને એમાં પાણી પર્ણ સુધી પહોંચી જાય છે. પણ મિત્રો જો વૃક્ષોની ઊંચાઈ ખૂબ જ વધારે હોય તો આ રીતે જે પ્રસરણ વડે જે દબાણ બને છે જેનાથી પાણી ઉપર ચડે છે એ કામમાં ના આવે. એટલે આ જે દબાણ છે એ પર્યાપ્ત નથી ઊંચી વનસ્પતિઓ માટે. એટલે એના માટે કોઈ અલગ પ્રકારની એડવાન્સ સિસ્ટમ હોવી જોઈએ. મિત્રો શું થાય છે તો જુઓ કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને આપણે અગાઉના વિડીયોમાં પણ જોઈ જ ગયા છીએ કે જે પર્ણ છે એ પર્ણમાંથી ઓક્સિજન વાયુ બહાર નીકળે છે. આ ઉપરાંત પાણીની બાષ્પ પણ બહાર નીકળે છે કારણ કે પર્ણની અંદર વાયુરંધ્ર આવેલા હોય છે, છિદ્રો આવેલા હોય છે અને એનાથી જે પાણી છે એ બાષ્પોત્સર્જન રૂપે બહાર નીકળે છે, એટલે બાષ્પ બહાર નીકળે છે. હવે એ જ ઘટના જે પાણી છે મૂળ દ્વારા ખેંચાય છે એમાં મદદ કરે છે. કેવી રીતે તો સમજો કે જે વનસ્પતિ છે એ વનસ્પતિના જે પર્ણના કોષો છે જે વાયુરંધ્રની આસપાસ આવેલા છે એ શું કરે છે તો પાણીને બાષ્પ સ્વરૂપે પર્ણની બહાર ફેંકી દે છે, એટલે બહાર મોકલી દે છે. એટલે જેને આપણે બાષ્પોત્સર્જન કહીએ છીએ. એટલે એ કોષોમાં પાણી જે ખાલી થાય છે એટલે ત્યાં અવકાશ પેદા થાય છે. અવકાશ પેદા થાય છે એટલે કે ખાલી જગ્યા પેદાશ થાય છે અને એને ભરવા માટે એ શું કરે છે જોડેવાળા કોષોમાંથી પાણી લઈ લે છે અને જોડેવાળા કોષોમાંથી પાણી લઈ લે એટલે એ કોષોમાં જગ્યા ખાલી થાય છે. અને એ રીતે આમ જોવા જઈએ તો જે પર્ણની અંદર બાષ્પોત્સર્જનના લીધે પાણી બાષ્પીભવન પામ્યું હતું ત્યાં અવકાશના લીધે એ જોડેવાળા કોષમાંથી પાણી ખેંચે છે અને એ આગળ બીજા કોષોમાંથી પાણી ખેંચે છે. એટલે સતત આ જે ખેંચાણ છે એ લાગી જાય છે. એટલે એક કોષ બીજા કોષને, બીજા કોષ ત્રીજા કોષને, એમ જે ખેંચાણ બળ છે એ લાગી જાય છે અને એ ખેંચાણ બળ પર્ણમાંથી આવે છે, પ્રકાંડની અંદર પ્રકાંડમાંથી મૂળ સુધી આ પ્રકારનું ખેંચાણ લાગે છે અને એના લીધે પાણી ખેંચાઈને ઉપર જાય છે. એટલે આપણે એમ કહી શકીએ જે પર્ણ છે પર્ણમાં બાષ્પીભવન થાય છે, બાષ્પીભવનના લીધે એક પ્રકારનું ચૂસક દબાણ લાગે છે જે એક પછી એક કોષોમાં લાગે છે અને એમ કરતાં કરતાં એ જે ચૂસક દબાણ છે એ છેક મૂળ સુધી લાગે છે અને એ પાણી ઉપર ખેંચે છે અને એના લીધે વનસ્પતિ કે વૃક્ષ ગમે તેટલું ઊંચું હોય આ જે ચૂસક દબાણ છે પાણીને ઉપર સુધી ખેંચી લે છે અને આ રીતે વનસ્પતિ છે એમાં પાણીનું વહન થાય છે. અને મિત્રો યાદ રાખજો કે જે વનસ્પતિમાં જે ખેંચાણ બળ લાગે છે એ જલવાહક પેશીમાંથી જ લાગે છે. એટલે ઉપરથી જે પર્ણોમાંથી બાષ્પીભવન થાય છે અને જે પાણીનું ખેંચાણ ઉદ્ભવે છે એ જલવાહક પેશી સુધી આવે છે અને જલવાહક પેશી દ્વારા જ એ મૂળમાંથી પાણી ખેંચાય છે. આ મિત્રો આપણે કહી શકીએ કે જે બાષ્પોત્સર્જન છે એ બાષ્પોત્સર્જનથી જે ખેંચાણ બળ ઉદ્ભવે છે એ ખેંચાણ દ્વારા જે જલવાહકમાં પાણીનું વહન થાય છે એ પાણીના વહન માટે જે ખેંચાણ બળ છે એ જ મુખ્ય પ્રેરક બળ છે જેના લીધે આ પાણીનું વહન જલવાહક પેશીમાં મૂળથી પર્ણ સુધી થાય છે. મિત્રો આપણે જાણ્યું કે જે વનસ્પતિ છે વનસ્પતિમાં પાણીનું વહન કેવી રીતે થાય છે. ચાલો હવે જોઈએ કે વનસ્પતિમાં જે ખોરાક છે ખોરાક અને અન્ય પદાર્થોનું વહન કેવી રીતે થાય છે. તો મિત્રો વનસ્પતિ કરે છે પ્રકાશ સંશ્લેષણ અને પ્રકાશ સંશ્લેષણના અંતે એ બનાવે છે ખોરાક અને ખોરાકનું વહન વનસ્પતિના અંગે અંગ સુધી થવું જરૂરી છે. તો મિત્રો એના માટે પણ સિસ્ટમ આવેલી હોવી જોઈએ કે જે બનેલ ખોરાક છે એને વનસ્પતિના અંગે અંગ સુધી પહોંચાડી શકે. તો મિત્રો એ જે ઘટના બને છે જે ખોરાકનું વહન વનસ્પતિના અંગે અંગ સુધી થાય છે એને સ્થળાંતરણ કહેવામાં આવે છે અને એમાં જે સંકળાયેલી પેશી છે એ છે અન્નવાહક પેશી. જે અન્નવાહક પેશી છે એ ખોરાક, એમિનો એસિડ અને અન્ય પદાર્થોનું વહન કરવાનું કામ કરે છે. મિત્રો યાદ રાખજો જે અન્નવાહક પેશી છે એ મુખ્યત્વે ખોરાક, જે ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન બન્યો છે એની વાત છે. એ ખોરાક, એમિનો એસિડ અને અન્ય પદાર્થોનું વહન આ અન્નવાહક પેશી દ્વારા થાય છે. હવે મિત્રો જે ખોરાક બન્યો છે જેને આપણે એમ કહી શકીએ કે પદાર્થ છે એનું સંચય મૂળમાં થાય છે. એ મૂળમાં ખોરાક જવા માટે પણ આ અન્નવાહક પેશી જવાબદાર છે. તો મિત્રો મૂળમાં ખોરાકનો સંગ્રહ, આ ઉપરાંત ફળ, બીજ અને વૃદ્ધિ કરતા જે અંગો છે ત્યાં સુધી ખોરાક પહોંચવો જરૂરી છે અને એમાં આ અન્નવાહક પેશી સંકળાયેલી છે. હવે મિત્રો વનસ્પતિમાં જે ખોરાક બને છે એ ખોરાકને સાથી કોષોની મદદથી ચાલની નલિકામાં ઉર્ધ્વગમન અને અધગમન એટલે કે બંને બાજુ ખોરાકનું વહન ઉપર અને નીચે કરવામાં સાથી કોષો એમાં મદદ કરે છે. સાથી કોષો પણ અન્નવાહક પેશીનો જ એક ભાગ છે. આ ઉપરાંત મિત્રો જે આ પદાર્થોનું વહન થાય છે
એ પદાર્થોના વહન માટે જરૂર પડશે ઉર્જાની એટલે કે શક્તિની. મિત્રો સુક્રોઝ જે આ પદાર્થો છે એનું જે સ્થળાંતરણ થાય છે એના માટે જવાબદાર છે એટીપીમાંથી જે શક્તિ મળે છે એ. એટલે એટીપીમાંથી તૂટીને જે ઉર્જા મળે છે એ ઉર્જા દ્વારા સુક્રોઝ જેવા જે અણુઓ છે એનું વહન પણ થાય છે અને એના લીધે આશ્રિત દાબ વધે છે અને એમાં પાણીનો પ્રવેશ થાય છે અને તેના દબાણથી જે પદાર્થ છે એ વાહકમાંથી ઓછું જે દબાણ ધરાવતી પેશી હોય છે એ તરફ જાય છે. જેમ કે મિત્રો વસંત ઋતુ આવે છે, વસંત ઋતુ આવે ત્યારે જે મૂળ છે, પ્રકાંડ છે, એની પેશીઓ છે એમાં જે સંચિત થયેલો જે ખોરાક છે જેને આપણે સંચિત શર્કરા કહીએ છીએ એ સંચિત જે શર્કરા છે એનું સ્થળાંતર થાય છે. ક્યાં? તો જે કલિકાઓ બને છે ત્યાં એ કલિકાઓમાં એનું સ્થળાંતર થાય છે અને એનાથી એની વૃદ્ધિ થાય છે અને એની ઉર્જાની જરૂરિયાત એની પૂરી પડી જાય. તો આમ મિત્રો વનસ્પતિની અંદર જલ વાહક પેશી દ્વારા પાણીનું વહન થાય છે અને અન્ન વાહક પેશી દ્વારા ખોરાકનું વહન થાય છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવી દો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. મિત્રો આ પ્રકારના કે બીજા કોઈ પ્રકારના તમારે બાકીના ભાગો જોવા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને એ બાકીના ભાગ છે એ જોઈ શકો છો અને જો તમને ગમે તો એને પણ લાઈક કરી દેજો. તો મિત્રો મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.